શકો છો આપણા દાળવડા બની ગયા છે, તમે જોઈ શકો છો. તમે જાઓ પપ્પા મરચો મળશે. પપ્પા શું મરચો છે યાર? પટની મરચો શીખવા આવે. જો અંકિતભાઈ ચાકલું વાગી ગયું. જય શ્રી રામ, જય મેડમાં સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો. સવારમાં તમે ભાઈ તો હોટલે આવી ગયો છે ને. આજે પાછું કાલના જેવું વાદળિયારું તાપ છે ને ગાઈઝ. મમ્મી પપ્પાને ગયા છે રિક્ષા લઈને બહાર, શું કામ હતું એટલા માટે. અને ગાઈઝ તમે જોઈ શકો ગાઈઝ આપણે તો હોટલે જ છીએ. અને ગાઈઝ મોસમની વાત કરીએ તો મોસમ થોડું ચેન્જ છે કાલના જેવું છે, તમે જોઈ શકો છો. અને એકદમ પવન તો આવે છે પણ ગાઈઝ મોસમ ખાલી ચેન્જ છે. પવન આવે ખાલી, મોસમ ચેન્જ છે. તમે જો ઘરે જમવાનું ગયા, જમવાનું બનાવે તમે જોઈ શકો છો ગાઈઝ. આજે વાંચે ગાઈઝ ગવાર બનાવે છે અને ઘઉંની રોટલી છે ગાઈઝ. તો ચલો ફેમિલી આપણે જમી લઈએ ને. આજ તો મોડું થઈ ગયું, તમે જો કમ્પ્લીટ 12 વાગી ગયા છે ને ગાઈઝ, આપણે મોડું થઈ ગયું છે. તો ચાલો જમીન પાછા જવાનું પાવું હોટલે. તો ફાઇનલી ગાઈઝ આપણે તો જમીન આવી ગયા છે પાછા હોટલે ગાઈઝ. તમે જો પપ્પાને એવા જશે ગાઈઝ જમવા. પડ્યો બધું સામાન તો પપ્પા શાક દૂધ હજુ હા ઓ ના હિલાવે યાર. અંકિત અંકલ મોકલાજો ને, હમણાં આવે ને અંકિત અંકલ મોકલાવો. ખાવા તા અમે તો ખાઈને પેટ ભરીને પેટ તો નહીં ભરાય તો હતા નહીં નું ખાય તો વાયરો નહીં લાગતો નહીં કોઈ. હા બફારો મારો મને ખબર નહીં કશું. કઈ બેટરી તાપ લાગે એ જ વાત કરું યાર. એ પછી વધારે તાપ લાગે. જો અંકિતભાઈ ચાકલું વાગી ગયું છે. મજા આવી મજા આવી થાય હાથ જોતા જોતા તો ગાઈ જાય બેહાય જો અહીંયા આવું થાય. જાન ને તો બેહો એટલે જોઈને બેહવું પડે. ક્યારે બી ગઈ તમારે ઓ સીટ થઈ શકે ઓ સીટ ગાઈ અંકિત હાથ ધોવા જ્યાં ને ગાઈ આયા બેહતા હું ચારનો બેહતા મને કશી નથી પણ હવે અંકિત આયા ને આવતું બોલો. ચલો ગાઈ આપણે ગામમાંથી સામાન લઈ આવીએ પછી સામાન લઈ તને મળીએ. કેવું રહ્યું અંકિતભાઈ સ્વાદ આવ્યો? આજે મોઢા નહીં પડી. ચલો કાંઈ સામાન લઈએ પછી તને મળીએ. કાલ તો ઢોસા બનાવ્યા હતા ને આજે બનાવશે મારા પપ્પા દાળ વડા બનાવશે. જો ગાઈ હજી એક દાળ જો ને ડાયરેક્ટ કે પપ્પા ડાયરેક્ટ કે દાળ વડા બનાવે. હું કહો તો નહીં બનાવ, અમારે તો કોન્ટેન્ટ મળી જાય. અંકિત બાઇકની જાય બાઇકમાં જાવ આપણા ડેની બાઇક તો લઈ જતો શું કામ મેલી બાઇકની જાય ખબર તો નહીં. યાદ છે શું પી ફોનમાં બાઇકની ચાલુ છો એમ કહું. હું આપણે ઘેર જવાનું તમારે જાતી હું મેલો ફોન જાતી લે અમારે ચાર્જિંગ મને મેળવાનો યાર. તમે તો મેલીને આવ્યા મને મેળવાનો. ઝાડવા પર ચાર્જિંગ નહીં એટલે ડફો નાખો. ઝાડવા પર ના મેળ દેવો. ઘરે તો આવી ગયા ગાઈ. તમે જો પપ્પા આવી ગયા. હવે તમારે જાતે પહેરતી ગઈ. તમે જાઓ મમ્મી આવી ગયા ગાઈ. તમે જોઈ ઠંડુ લાગ્યું થોડું ઠંડુ શું થયું? ઠંડુ થોડું લાગ્યું બરોબર. સો ગાઈસ બધું બનાવી તૈયાર કરીને બીજું હમણાં તમે હો રસી તમારે ચક્કુ જો આવ્યું ભાઈ ચાર્જિંગ માં એટલે ગાઈસ તમે જાઓ પપ્પા મરચો મળશે. પપ્પા શું મરચો છે યાર? પટની મરચો શીખવા આવે ચાખી જોજો. હા ભાઈ અમારે તો નથી. ના ભાઈ અમારે નથી ખાવ ચટણીમાં પટની મરચી. તમે જોઈ શકો છો કાલ ગયા હતા ઢોસા અને આજે બનાવશે આપણે દાળ વડા. તમે જોઈ શકો છો ભાઈ ये है दाल वड़ा का गाइस जो बैटर उठाया तैयार करे છે મારા પપ્પાએ. અને ગાઈસ અહીંયા થશે તેલ ગરમ અને ગાઈસ અહીંયા છે દાળ વડાનું શીરું તૈયાર કરીશું. પપ્પા હું નાખ્યો એટલે મને એકલા જણાવી દો બરોબર. મરચો નાખ્યો, કોથમીર દાળ અને ચારનું પલાળી મૂક્યું
સવારો નહીં બધું મિક્સ કરી નાખી દે ખબર પડે ને આપણે જો પહેલાં હાથ ધોઈ નાખવો પડે તો ચાલો ફેમિલી બનવા દો એટલે ફેમિલી તમે જોઈ શકો છો પહેલો ગોળ અમારા પપ્પાએ બનાવવા માંડી ગયા છે ગાઈસ દાળ વડો ગાઈસ દાળ વડો મજા આપણને દાળ વડો ખાય નહીં પપ્પા 70નો દાળ વડો ફેમસ કયો ફેમસ પપ્પા હા 70નો દાળ વડો જેને ખાધો ગાઈસ કમેન્ટ કરજો મહારાજનો 70નો દાળ વડો મેં એ ખાધેલો હજી ખાસી વાર ખાધેલો એ બાજી તો ગાઈસ અહીં તો દાળ વડો બનતો હતો અને ગાઈસ તમે જોઈ શકો અમારા દાદી બેઠ હતો અને ગાઈસ અમારી મમ્મી ડુંગળી મોતી છે ગાઈસ દાળ વડો ખાવા માટે આવડે છે ને પગમાંથી આહુડા ના આવે ડુંગળી મોરતા મોરતા ડુંગળી ઉડાશે તો ગાઈસ તો ડુંગળી મોરતી હતી અહીં કંડાળો બનતો હતો તો ગાઈસ તમને રિવ્યૂ આપ્યો પછી કેવું બન્યું કાલના જેવું ઢોસા જેવું તો નહીં થયા છે આજ તો મેરાજી અમારા હલવાઈ છે ગાઈસ તે એવું જેવું જેવું આવું નવું નવું શીખાયું કેવું વાંચ્યા છો હા આવડક ના આવડે એવું કેવું એ બોને બનાવો તો શીખાયું કેવું એકવાર ભૂલતા બે વાર ભૂલતા ત્રીજી વાર ના થાય તમારે એવું થયું ને બાબા હા મમ્મી પેલી પર ડાવડા કેવો બને એક પેલી પર બનાવ્યો તો ગાઈસ એમાં એવું થોડું ટ્રાય કરતું રહું હા થોડું ટ્રાય કરતું રહું પડે ગાઈસ જિંદગીમાં એકદમ સફળતા ના મળે તમો બાકી તો ખાલી તમારે જોબ બંધ કરી દઈએ એટલે ગાઈસ મજા બનાવવાની જોઈ શકો છો તમારે ભોણો શાક લેવા આવજો શાનું શાક લેવા આવજો ભોણા તારે ખાવા ના દાદા તો ફાઇનલી ગાઈસ તમે જો મામા હાવલે શાક લેવા તો અને ખોલા કઈ ચોસાઈ બંધી દો ગાઈસ આપણે દાળ વડો જો ગાઈસ બસ ખમ આવી ગયો ગોડા તમે જોઈ શકો છો આપણે દાળ વડા બની ગયા છે તમે જોઈ શકો છો તો મોમર પડે છે અને બીજો લોટ બને છે અને એમાંથી ડુંગળીનો બનાવે છે પપ્પા આપણા ડુંગળીના ભજીયા બનાવશે આવું તો જો આ સાઈડો ડાયવડા બની ગયા ને ગાઈસ એક કોણ તો સર બે કોણ છે જરા ઉભા એક છે તો ફાઇનલી અંકિતભાઈ આવી ગયા હતા અને અંકિતભાઈ આવતા ટેસ્ટ કર્યું અંકિતભાઈ કેવું ચમનું સર એક નંબર થોડું મીઠું બરોબર એટલે ખાવાનું તો ના હારું તો હવે ના ખાવા પડે પેલાનું ડાયરોડ કેવું ખબર આવડું મોટું હા એ તો ભાઈ એવું જ બનાવું પાણી બાબા તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો અમારા દાળ વડા બની ગયા છે ગાઈસ તમે બતાવીએ તમે જોઈ શકો છો ઉપર સાદા ભજીયા છે અંદર દાળ વડા છે અને ગાઈસ ખીચડી બની ગઈ છે અને ગાઈસ શાકનું બનાવ્યું અને મરચા આવી ગયા ગાઈસ તમે જોઈ શકો મરચા મમ્મી ચેવો દાળ વડા ચાખજે ચાખી જવાનું ના નહીં કરું સાદું અરે નહીં કરવું મોઢામાં કેવું મમ્મી મસ્ત બન્યું પપ્પા કેવું ખાધું કેવું બન્યું કે બે બરોબર તો ગાઈસ તમને બતાવી દીધું એકદમ મસ્ત દાળવડો બને હું તમને ચાખી બતાવી દઉં પછી ગાઈસ આપણે જમેલ ફોનમાં ચાચીને મૂકીએ ચમકો ગાઈસ તમને ખબર છે ગાઈસ જોવા ખાલી હાય
એક નંબર હોય યાર હાય લાજવાબ ઇન્ટરેસ્ટિંગ ચલો ગાઈ દાવ આપણે ખાધે હવે ખાવા બેહીએ એટલે ફોન ચાર્જિંગ મેલે રિવ્યુ બધું નાખી એકદમ મસ્તી બનાવે તમે જોઈ લીધું તો ગયા ધાબા ઉપર તો હા તો કે તમને ખબર છે જે કમેન્ટ આવે પછી આપણે નામ લઈએ છીએ દઉં દઈએ પણ ગાઈ એક બે ત્રણ કમેન્ટ ભેગી થાય પછી આપણે નામ લઈએ છીએ કોની કમેન્ટ હતી હું ગાઈ તમને જણાવી દઉં તો ગાઈ એક કમેન્ટ હતી આપણે જમેતપુરાથી એક ભાઈ જોવે છે એમનું નામ છે ઠાકોર એસ લાઈવ વ્લોગ હા તો એમની બી યુટ્યુબ ચેનલ છે જો હું પેથી તમને નામ કહી દઉં ઠાકોર એસ લાઈવ વ્લોગ્સ ગાઈઝ એ ભાઈ બી વ્લોગ બનાવશે મેં એમને વ્લોગ જોયા છે અને ગાઈઝ બીજી કમેન્ટ તમને ખબર છે કોની હશે ગાઈઝ કિંગ હર્ષ હા તો ગાઈઝ હર્ષભાઈની બી કમેન્ટ આવી છે એમને કીધું છે કે જો 110 1000 સબસ્ક્રાઈબર ખાલી હવે 110 સબસ્ક્રાઈબર એમ 1000 સબસ્ક્રાઈબ થવામાં એમ આપણે એક સબસ્ક્રાઈબની કરીબ છે એટલે આજ તો થઈ જ ગયા છે આજ તો 900 સબસ્ક્રાઈબ થઈ ગયા હવે 900 પછી 100 સબસ્ક્રાઈબ બાકી છે તો મને એવું છે કે તમે કરાવી દેશો તો હા તો તમારી આજની કમેન્ટ હતી અને હા તો ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો અને આવો નવો સપોર્ટ બનાવી રાખજો મળીએ નવો બ્લોગ નવો દિવસ થેન્ક યુ ફોર વોચિંગ